ये चमक ये दमक फूलवन રામ રામ. રામ રામ ભાઈ. અરે રામ 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 શું ભાઈ. કે આજે સવારે અહીંયા હનુમાનજીના દર્શન કરવા આવ્યો હતો, હવે ઓફિસે જઈશ. શું વાત છે? તો આ હનુમાન જયંતિ ક્યાં જવાના છો? એ જ સવારે બધા હનુમાન મંદિરે જવાનું અને સાંજે બધા હનુમાન ભક્તો જ્યાં ભેગા થવાના છે ત્યાં જવાનું. એ કઈ જગ્યાએ? અરે આપણા અમદાવાદમાં હનુમાન જયંતિનો સૌથી મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે ત્યાં. શું વાત કરો છો? પણ એ કઈ જગ્યાએ થવાનું છે? આ વાતની બધા જ સનાતનીઓને ખબર હોવી જોઈએ. આવો ભગત, તમને પણ જણાવું. જણાવો આવો. જણાવો. આપણે આવ્યા ઇન્દિરા બ્રિજથી અને ઇન્દિરા બ્રિજથી જ રાઈટ મારતા આવશે રાધે ફાર્મ અને રાધે ફાર્મમાં હનુમાન જયંતિના દિવસે વિશ્વવિખ્યાત શ્રી ધવલકુમાર દ્વારા સંગીતમય સુંદરકાંડના મહાપાઠ થવા જઈ રહ્યા છે અને આ સુંદરકાંડના મહાપાઠમાં 15,000 થી પણ વધારે ભક્તો જોડાવાના છે. શું વાત છે? આટલું જ નહીં, આ પાઠમાં દેશ વિદેશથી પણ લોકો આવી રહ્યા છે. અને આ ઉત્સવ કેટલા વાગ્યે છે? આ ઉત્સવ હનુમાન જયંતિના દિવસે એટલે કે 2 એપ્રિલે સાંજના 6:30 વાગ્યાથી શરૂ થઈ જશે. અહીંયા મહાઆરતી અને મહાપ્રસાદની ભવ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શું વાત કરો છો? અને એન્ટ્રી? એકદમ ફ્રી છે, ખાલી તમારા હૃદયમાં હનુમાનનું નામ લઈને આવો. ઓકે, તું મારા મિત્રોને લઈને આવી શકું? જરૂર પધારો, તમે પણ આવો, તમારા મિત્રને પણ લાવો, તમારા પરિવારને પણ લાવો. આપણે સાથે મળીને આ વાતાવરણને હનુમાનમય કરશું. ચોક્કસ આવીશું. જય શ્રી રામ. જય શ્રી રામ. जाऊं मेरे दिल પણ તમને આ આયોજન વિશે કેવી રીતે ખબર પડી હતી? હું ગ્લોરિયસ અમદાવાદને ફોલો કરું છું, ત્યાંથી મને અમદાવાદની બધી જ માહિતી વિશે ખબર પડી જાય છે. શું વાત છે? હું પણ ફોલો કરી લઉં છું. જય પધારો. શ્રી રામ. જય શ્રી રામ.